અમરોલીમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવાનનું અપહરણ કરાયું હતું, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો પોલીસને જાણ થતાં પોલીસે નાકાબંધી કરી યુવાનનું અપહરણ કરનારાઓને ઝડપી પાડ્યા હતા. સુરતમાં અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે રહેતો યુવક યોગેશ 8મી મેની રાત્રે 9:15 વાગ્યાના અરસામાં સોસાયટીના ગેટ પાસે પિતા પ્રવીણચંદ્ર ગઢિયા સાથે ઊભો હતો. તે વખતે રાખડીના ધંધાના ₹17 લાખની લેતી દેતી મામલે રાજકોટના 5 યુવકો દ્વારા યોગેશને ઢોર માર મારી બ્લેક કલરની ક્રેટા ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા. બનાવની અંગે પોલીસે ગુનો દાખલ કરી ગણતરીની મિનિટોમાં ગાડી નંબરના આધારે સાયણ ચેકપોસ્ટ પાસેથી 5 અપહરણકારોને ઝડપી પાડી યુવક યોગેશ ગઢિયાને તેમના ચુંગલમાંથી મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.